તમે કોઈને એમ ના કહો કે ભાઈ હું તમને 5 મિનિટ પછી મળું છું કહેવાય, કારણ કે તમારો હક જ નથી. દરેક શ્વાસ 21,986 જે શ્વાસ જે સંતોએ અનુભવ કરીને શ્વાસની ગણતરી કરી કે 24 કલાકનો માણસ કેટલી વાર શ્વાસ લે છે. તો આ શ્વાસ આપણા નિષ્ફળ જાય, આપણો પેલો કહે છે કે તારો જન્મ વીડે ગયો. આ શ્વાસ આટલો બધો કિંમતી છે, નથી હોતો તારે કેવી દોડાદોડ થઈ જાય છે. કોઈ ઓક્સિજન મંગાવે, અહીં ના મળે ભાઈ બરોડાથી લાવો, પણ તમે ઓક્સિજન લાવો. આ શ્વાસ આપણે જેવા તેવા છે. આની કોઈ કિંમત ચૂકવી શકનાર પેદા નથી થયો. આ મૃત્યુ, આ 3 લોક 14 આ શ્વાસ કોની ઈચ્છાથી ચાલે છે? પરમાત્મા. જે દ્વારિકાનો નાથ બેઠો છે તમારા હૃદયમાં, એની ઈચ્છા વિના પાંગડો નથી. એટલે કોઈને કહેવું નહીં કે હું તને 5 મિનિટ પછી. ઓહો, આજકાલ તો વરાવરાના વધાર થઈ જાય છે. ચિંતા ના કરીશ ને આવતા વર્ષે અરે તારો 1,00,000 પણ તારો 1% થયો છે નહીં થયો એ તો વિચાર કર ભાઈ. બરોબર કે નહીં? એટલે આ સંસારમાં આવ્યા છે તો એટલા બધા પ્રેમથી જીવજો. ધન દોલત, તમારા કરોડોની મિલકત છે, બધું છે. તમને પરમાત્માએ તમારા કર્મ અનુસાર વાપરવા આવ્યું છે. મારી પાસે નહીં, ભગાભાઈ પાસે લાખો કરોડો પડ્યા છે, બરાબર. પિન્ટુભાઈ પાસે હશે કે નહીં, ચંદુભાઈ પાસે હશે કે નહીં, બરાબર. પોતપોતાના કર્મ અનુસાર બધાને મળે. એટલે એમાં કઈ રાગ દ્વેષ કે દુઃખી થવાની જરૂર. એમના કર્મ સજ્જન છે, આ જન્મમાં ગયા જન્મમાં કરેલા છે, તો એના પૂર્ણ પડતા પ્રેમ. એટલે માણસ જ્યારે નથી હોતો આપણી સમક્ષ, જ્યારે આપણો માણસ નથી ત્યારે ફક્ત એની યાદોના સહારે આપણે જીવીએ છીએ. અને સારું કહેવાય કે યાદ કરીએ છીએ, નહીં તો 6 મહિના પછી તો ફોટા ક્યાંય લટકતા હોય, ધૂળ ખાતા હોય. પણ આપણને તો પરમાત્મા એટલી બધી સજ્જનતા ને એટલી બધી આપણને પ્રેરણા અર્પણ કરેલી છે કે આપણે આપણા વડીલોને યાદ કરીએ છીએ 6 મહિને 12 મહિને. અને જરૂરી છે, याद है तो आबाद है और भूल गया तो बर्बाद है. जो भूली गया तो તમે ગયા. એટલે યાદ. ઢાઈ અક્ષર પ્રેમ કા પડે સો અમર હોય. આ અઢી અક્ષર છે પ્રેમનો. પ્રેમ તમે લખો એટલે કેટલા અક્ષર થયા? ઢાઈ અક્ષર. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ. જો તો એ કદી ન જુદા થાય. સાચા પ્રેમને ઓળખવાવાળો કદી અણગો થાય નહીં, કદી જુદો થાય નહીં. સાથે પ્રેમ કરી લેજો. આપણે આપણા કાર્યક્રમને આપણે બધા રમેશભાઈના સ્વજનો, રમેશભાઈ